નમસ્કાર। આ 10 આદતો જે ઘરમાં પૈસા ન ટકવાનું અને ગરીબીનું મુખ્ય કારણ છે, જે આદતો વિશેની જાણ ઘરના વિવાહિત મહિલાઓ અને પુરુષોને ખાસ જાણ હોવી જરૂરી છે। તો આજનો વિડીયો જોઈ લેશો તો તમે તમારા ઘરમાં ગરીબીનું મુખ્ય કારણ શું છે તેની ખાતરી તમને અવશ્ય થઈ જશે। તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નવજીવન સ્ટોરીમાં। તો શું તમે પણ દિવસ રાત મહેનત કરો છો, છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી? શું વારંવાર અચાનક ખર્ચ વધી જાય છે, આર્થિક મુશ્કેલીઓ સામે આવે છે, અથવા કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ થતું નથી? જો આવું તમારી સાથે પણ બની રહ્યું હોય તો શક્ય છે કે તેનું કારણ તમારી રોજિંદી જીવનની કેટલીક એવી આદતો હોય જેના પર કદાચ તમે ક્યારેય પણ ધ્યાન આપ્યું ન હોય। આજનો વિડીયો એ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે। તો આજે આપણે જાણીશું એવી 10 સામાન્ય ભૂલો વિશે જે ઘણા લોકો અજાણતા જ કરતા હોય છે। તો સનાતન ધર્મ, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં એવી અનેક આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને શુભ માનવામાં આવતી નથી। પરંપરાગત માન્યતાઓ અનુસાર આવી આદતો ધીમે ધીમે ઘરની સુખ શાંતિ, સમૃદ્ધિ, સકારાત્મક વાતાવરણ પર અસર કરી શકે છે। ઉદાહરણ તરીકે, પથારી પર બેસીને ભોજન કરવાની આદતને યોગ્ય માનવામાં આવતી નથી, કારણ કે અન્નને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ આદતને અન્નના સન્માન વિરુદ્ધ ગણવામાં આવે છે। તો આજના આ વિડીયોમાં આપણે એવી 10 મહત્વપૂર્ણ આદતો વિશે જાણીશું જેને સમયસર સુધારી લેવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે। બની શકે કે આમાંથી કેટલીક આદતો અજાણતા તમે પણ કરતા હો। તો ચાલો હવે તમારો કિંમતી સમય બગાડ્યા વગર આ 10 આદતો જેને શાસ્ત્રો અને પરંપરાગત માન્યતાઓમાં ત્યાગ કરવા યોગ્ય માનવામાં આવી છે। તો પહેલું, રસોડામાં ઝાડુ રાખવી। વાસ્તુની કેટલીક માન્યતાઓ મુજબ ઝાડુ એટલે કે સાવરણીને રસોડામાં રાખવાની જગ્યાએ તેને બીજી અલગ અને યોગ્ય સ્થળે રાખવી જોઈએ। રસોડું સ્વચ્છ અને વ્યવસ્થિત રહે તે વધુ શુભ માનવામાં આવે છે। બીજું, ભોજન કર્યા પછી થાળીમાં જ હાથ ધોવા। તો ભોજન પૂરું થયા પછી હાથ ધોવા માટે અલગ વોશ બેસિન અથવા તો અન્ય બીજી જગ્યાનો ઉપયોગ કરવો એ વધુ સ્વચ્છતા માટે સારું માનવામાં આવે છે। ભોજનની થાળીમાં હાથ ધોવાની આદત સ્વચ્છતા અને શિસ્ત બંનેની દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતી નથી, એટલે આવું ના કરો। ત્રીજું, ઘરમાં કે દુકાનમાં કરોળિયાના જાળા જમા થવા દેવા। તો કરોળિયાના જાળા એ માત્ર ગંદકીનું નહીં, પરંતુ બેદરકારીનું પણ પ્રતીક માનવામાં આવે છે। નિયમિત સફાઈ કરીને જાળા દૂર કરવાથી ઘર સ્વચ્છ રહે છે અને સુંદર પણ લાગે છે। આમ જ આ કાર્યથી સકારાત્મક જીવનની એક ઓળખ ગણાય છે। ચોથું, પથારી પર બેસીને ભોજન કરવું। ભોજનને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પરંતુ માતા અન્નપૂર્ણાનો આશીર્વાદ માનવામાં આવે છે। બીજી તરફ પથારી એ આરામ અને નિંદ્રાનું સ્થાન છે, તેથી પથારી પર બેસીને ભોજન કરવાની આદત એ યોગ્ય માનવામાં આવતી નથી। આવું કરવાથી અન્નનું અપમાન થવાની માન્યતા છે। ઉપરાંત ભોજનના કણ પથારીમાં રહી જવાથી ગંદકી અને જીવાણુઓ પણ વધી શકે છે। તેથી હંમેશા સ્વચ્છ અને યોગ્ય જગ્યાએ બેસીને જ ભોજન કરવું એ શુભ માનવામાં આવે છે। પાંચમું, રાત્રે કિચનમાં ગંદા વાસણ રાખી દેવા। ઘણા લોકો રાત્રે ભોજન પછી વાસણ એમ જ મૂકી દેશે
અને સવારે ધુએ છે, પરંતુ શક્ય હોય તો સૂતા પહેલાં જ વાસણ સાફ કરી દેવા જોઈએ. સ્વચ્છ રસોડું ઘરની સુંદરતા અને વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. દોસ્તો, આ તો માત્ર પ્રથમ ભાગ હતો. હવે આગળ આપણે એવી મહત્ત્વપૂર્ણ આદતો વિશે જોઈશું જે અંગે વાસ્તુશાસ્ત્રમાં વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. તેથી આ વિડીયો અંત સુધી અવશ્ય જોતા રહેજો. તો ચાલો હવે આગળ આપણે એવી જ મહત્ત્વપૂર્ણ આદતો વિશે જેના વિશે વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓમાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. 6. બાથરૂમમાં ખાલી બાલટી રાખવી. કેટલીક માન્યતાઓ મુજબ બાથરૂમમાં લાંબા સમય સુધી ખાલી બાલટી રાખવી એ યોગ્ય નથી. જો બાલટીનો ઉપયોગ ન હોય તો તેને ઊંધી રાખી શકાય અથવા જરૂર મુજબ પાણી ભરી રાખી શકાય. 7. કૃત્રિમ ફૂલો અને છોડનો અતિરેક. કેટલીક પરંપરાગત માન્યતાઓમાં જીવંત છોડને વધુ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ઘરમાં તુલસી, મોગરો, મની પ્લાન્ટ એટલે કે ધન છોડ અથવા અન્ય હરિયાળા છોડ રાખવા વધુ સારું ગણાય છે. જીવંત હરિયાળી એ ઘરનું સૌંદર્ય અને તાજગી બંને વધારે છે. 8. રાત્રે કપડાં ધોવા. વાસ્તુની કેટલીક માન્યતાઓ મુજબ રાત્રિના સમયે કપડાં ધોવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન આ કાર્ય પૂરું થઈ જાય તો એ વધુ સારું માનવામાં આવે છે. રાત્રિ એ આરામનો સમય હોવાથી ઘરનું નિયમિત કાર્ય સમયસર પૂરું કરવું એ શુભ ગણાય છે. આગળ 9. રસોડામાં વાસી ભોજન, ગંદા વાસણ અથવા લાંબા સમય સુધી રાખેલો ગૂંથેલો લોટ. રસોડું એ ઘરના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તેથી અહીં લાંબા સમય સુધી ગંદા વાસણ, વાસી ભોજન અથવા ઘણા કલાકો સુધી રાખેલો ગૂંથેલો લોટ રાખવો યોગ્ય માનવામાં આવતો નથી. શક્ય હોય ત્યાં સુધી તાજું ભોજન બનાવવું, વાસણ સમયસર ધોઈ દેવા અને રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું એ શુભ માનવામાં આવે છે. આગળ 10. રસોડામાં કબાડ એકઠું કરવું. જે વસ્તુઓનો ઉપયોગ થતો ન હોય તે રસોડામાં ભેગી રાખવાથી ગંદકી વધે છે અને વ્યવસ્થા પણ બગડે છે. નિયમિત રીતે બિનજરૂરી વસ્તુઓ દૂર કરવાથી રસોડું સ્વચ્છ રહે છે અને સકારાત્મક વાતાવરણ પણ જળવાઈ રહે છે. આગળ 11. રસોડામાં ખાલી ડબ્બા રાખવા. અનાજ, ચોખા, દાળ, ખાંડ કે મીઠાના ડબ્બા એ લાંબા સમય સુધી સંપૂર્ણ ખાલી રહે તે શુભ માનવામાં આવતું નથી. ઘરમાં જરૂરિયાતની વસ્તુઓ સમયસર ભરી રાખવાથી વ્યવસ્થા પણ જળવાય છે અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. 12. ચાકુ, કાતર અને અન્ય ધારદાર વસ્તુઓ ખુલ્લી ના મૂકવી. ભોજન તૈયાર થયા પછી ચાકુ, કાતર અને અન્ય ધારદાર સાધનો સારી રીતે સાફ કરીને તેમની નિશ્ચિત જગ્યાએ જ રાખવા જોઈએ. આમ કરવાથી રસોડું વ્યવસ્થિત રહે છે અને અકસ્માતની શક્યતા પણ ઘટે છે. આગળ 13. ઘરની સ્વચ્છતાની અવગણના કરવી. સ્વચ્છ ઘર મનને શાંતિ આપે છે. નિયમિત સફાઈ કરવાથી માત્ર ઘર જ સુંદર થતું નથી, પરંતુ પરિવારના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી રહે છે. ધૂળ, ગંદકી અને કચરો એ લાંબા સમય સુધી એકઠો થવા દેવો ન જોઈએ, કારણ કે તે ખૂબ અશુભ માનવામાં આવે છે. 14. પથારી પર ગંદી અથવા ફાટેલી ચાદર રાખવી. આપણે દિવસનો થાક ઉતારવા માટે જે પથારીનો ઉપયોગ કરીએ છીએ તે હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવી જોઈએ. ઘણા લોકો લાંબા સમય સુધી એક જ ચાદર પાથરી રાખે છે
અથવા ફાટેલી ચાદરનો ઉપયોગ કરતા રહે છે, પરંતુ વાસ્તુની માન્યતાઓ મુજબ આવું કરવાથી ઘરની સકારાત્મકતા પર અને બરકત પર અસર પડી શકે છે. તેથી નિયમિત રીતે ચાદર બદલવી અને સવારે ઉઠતાની સાથે જ પથારે એક ગોઠવી દેવી શુભ માનવામાં આવે છે. આગળ 15મું, પૂજા ઘરને ગંદુ રાખવું. ઘરનું મંદિર એ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી ત્યાં ધૂળ, ઝાડા અથવા ગંદકી જમા થવા દેવી જોઈએ નહીં. દરરોજ પૂજા કરો કે ન કરો, પરંતુ મંદિરની સફાઈ અવશ્ય કરવી. સ્વચ્છ પૂજાઘર મનમાં શાંતિ અને ભક્તિનો ભાવ વધારે છે. 16મું, જૂતા, ચપ્પલ એ ગમે ત્યાં ફેંકી દેવા. ઘણા લોકો ઘરમાં પ્રવેશતા જ જૂતા ચપ્પલ જ્યાં જગ્યા મળે ત્યાં મૂકી દે છે, પરંતુ ઘરની વ્યવસ્થા જાળવવા માટે તેમને હંમેશા સુરેખ અથવા નિશ્ચિત જગ્યાએ જ રાખવા જોઈએ. ખાસ કરીને મુખ્ય દરવાજા સામે અવ્યવસ્થિત રીતે જૂતા રાખવા ન જોઈએ. 17મું, નખ ચાવવાની આદત. નખ ચાવવાની આદત એ માત્ર અશિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. હાથમાં રહેલા જીવાણુઓ શરીરમાં પ્રવેશી શકે છે. તેથી આ આદતને શક્ય તેટલી વહેલી તકે છોડી દેવી જોઈએ. આગળ 18મું, સ્ટોર રૂમમાં બિનજરૂરી સામાન વર્ષો સુધી ભેગો રાખવો. ઘણા ઘરોમાં સ્ટોર રૂમ એવી વસ્તુઓથી ભરેલી હોય છે જેનો વર્ષો સુધી કોઈ ઉપયોગ થતો નથી. આવી જગ્યાએ ધૂળ, ઝાડા અને ગંદકી ઝડપથી વધે છે. સમયાંતરે સ્ટોર રૂમની સફાઈ કરીને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવાથી ઘર વધુ વ્યવસ્થિત અને હળવું લાગે છે. આગળ 19મું, નકારાત્મક ભાવ દર્શાવતી તસવીરો લગાવવી. ઘરની દિવાલો પર એવી તસવીરો લગાવવી એ વધુ સારી માનવામાં આવે છે જે આનંદ, આશા અને સકારાત્મકતા દર્શાવે. હરિયાળી પ્રકૃતિ, ઉગતો સૂર્ય, વહેતું સ્વચ્છ પાણી અથવા ભક્તિભાવ જગાવતી તસવીરો ઘરનું વાતાવરણ સુંદર બનાવે છે. જ્યારે ઉદાસી, ભય અને હિંસા દર્શાવતી તસવીરો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આગળ 20મું, ઉપયોગમાં ન આવતા નગ, રત્ન અથવા તાબીજ એ સાચવી રાખવા. જો કોઈ રત્ન, નગ અથવા તાબીજ ઉપયોગ ન કરતા હો અથવા તેને વિશેષ યોગ્ય માહિતી ન હોય, કેમ કે તેના વિશે આપણે પૂરી માહિતી ન હોય, તો તેને વર્ષો સુધી એમ જ સાચવી રાખવા કરતાં જાણકારની સલાહ લેવી વધુ યોગ્ય છે. ઘરમાં માત્ર જરૂરી અને ઉપયોગી વસ્તુઓ રાખવી એ જ આપણી સારી આદત છે. તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ એ માત્ર મોટા ઉપાયોથી જ નથી આવતી. ઘણી વખત આપણી રોજિંદી નાની નાની સારી આદતો જ જીવનમાં મોટો બદલાવ લાવે છે. સ્વચ્છતા, શિસ્ત અને સકારાત્મક વિચારસરણી અપનાવીએ અને આપણે આપણા ઘરને વધુ આનંદમય બનાવી શકીએ છીએ. તો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટમાં તમારા પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી જ ધાર્મિક, વાસ્તુ અને જ્ઞાનવર્ધક માહિતી સાથે તમે મળતા રહો. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.